દીવ જિલ્લાની 3 ગ્રામ પંચાયતો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે સાંજે દીવ જિલ્લાની શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત અને સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયત દ્વારા આજે સાંજે સાઉદવાડી ગ્રામ પંચાયતના પ્રાંગણમાંથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે મુખ્ય માર્ગો પરથી થઈ અને વણાકબારા સરકારી હોસ્પિટલ ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરની સફળતા તથા દેશના બહાદુર સૈનિકોને બિરદાવવા દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ પ્રસંગે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતાબેન, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખા, સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયતના સરપંચ દમયંતીબેન, કોળી સમાજના પ્રમુખ ડૉક્ટર ભરત ચાવડા, સમાજના લોકો, બીજેપી જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણ, બીજેપી હોદ્દેદારો વગેરે જોડાયા હતા. શ્રી સમસ્ત વાડી વિસ્તાર કોળી સમાજના પ્રેસિડેન્ટ ડૉક્ટર ભરત ચાવડા આજ રોજ સાઉદવાડી ગ્રામ પંચાયત, શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત અને સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયત આજે ઓપરેશન સિંદૂર જે આપણે ભારત દેશમાં જે ઓપરેશન સિંદૂર કરવામાં આવેલું તે માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલું, જે આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે. આ યાત્રામાં ભારત દેશના નારા લગેલા ને આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. જય હિન્દ, જય ભારત.
મારું નામ મેઘજી લખા ચાવડા છે. હું શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ છું. આજે અમે આ ત્રણેય પંચાયત વતી રેલીનું આયોજન કરેલું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાઉદવાડી ગ્રામ પંચાયત અને શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત તેમજ અમારા કોળી સમાજના લીડરો તેમજ તેના પ્રેસિડેન્ટ આ બધા સાથે મળી આ રેલીનું આયોજન કર્યું. રેલીનું આયોજન કરવાનું હેતુ મેન હતું કે આપણા સૈનિકોએ જે પાકિસ્તાનને વળતો જવાબ આપેલો એ મિશન સિંદૂરને ધ્યાનમાં રાખીને એ બદલ આપણા સૈનિકોને આન બાન ને શાન ને ધ્યાનમાં રાખી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બદલ અમે બધા અમારી સાથે જોડાયેલા વ્યક્તિઓનો આભાર માન્ય છે. આ પછી હું મારું વક્તવ્ય પૂરું કરું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.